આજરોજ બપોરે 3 વાગ્યે મહેસાણામાં કોમી એકતાનો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો। હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોનું 1 લાખ રૂપિયાનું મામેરું ભરી ભાઈચારાની મિસાલ રજૂ કરી। વર્તમાન સમયમાં જ્યારે દેશમાં જ્ઞાતિ જાતિ અને ધર્મના નામે વૈમનસ્ય ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાંથી કોમી એકતા અને ભાઈચારાના અતૂટ બંધનો જેવા સંબંધોના એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। અહીં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં 1.1 લાખ રૂપિયાનું મામેરું ભરીને સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે। કેવી ખુશી થાય છે બેન? મારો ભાઈ જેવું માગવું પડે ને એ ભાઈ પડે। મને હિન્દુ મુસલમાનનું કોઈ એકતા નહીં, મને બહુ જ રાખે એમના ઘેરથી જો મારા હારા ભલે આવે, મને એવું કોઈ ભેદભાવ કરે મને બહુ રાખે। કેટલા વર્ષથી 25 વર્ષથી ખબર। બહુ કેવી રીતે વધાવ્યું મામેરું? મામેરું વધાવી 12 લાખ કરી। સરદારજી ઠાકોર, ગામ વડોસણ, દેદિયાસન જીઆરડીસીમાં મજૂરી કામ કરતા હતા। ત્યાંથી અમારો ભાઈનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું અને 1,01,000 રૂપિયાનું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે। અને નાગલપુરમાં સાથ સહકાર આપ્યો અને અમારો ભાઈચારો સારામાં સારું છે। કંકુ ચોલ્લા એમને કરે અમે કરે, બહુ સારામાં સારું છે। ખૂબ કોમી એકતા નહીં કરવાનું અને આપણે ભાઈચારા જેવું રહેવાનું, બરાબર? એ સંદેશ આપો, એ સંદેશ હું આપું છું। રોલ શું ભૈયા તમારું? હરમાન ચૌહાણ, મારું નામ હરમાન ચૌહાણ છે। રહેવાથી આપણે કસ્બાના છે, મહેસાણા કસ્બા। અત્યારે રહીએ છીએ નાગલપુરમાં। ત્યારે જે મારા મમ્મીના બેન બનાવેલા છે વડોસરના છે, સરદારજી ઠાકોર। એમના લગભગ 25 વર્ષથી સંબંધ છે। એમને અમારા ભાઈ બહેનના મેરેજ હતા તો એમને 1,01,000નું મામેરું ભર્યું છે। બહુ સરસ રીતે મામેરું ભર્યું છે અને અમને બી આનંદ છે કે અમારા મામા છે તોય બી મતલબ કે એ મામેરું ભરે છે અમારે। અમને બહુ ખુશી છે કે અમારા ઘરે આવીને અમને ફૂલાથી બધું વધાવી અને એમને અમારા ઘરે મામેરું ભર્યું। હિન્દુ મુસ્લિમની એકતાનો શું કહેશો? હિન્દુ મુસ્લિમ એકતાને એટલું જ કહેશું કે કોઈ હિન્દુ મુસ્લિમ કોઈ હોતું નથી, પણ બસ ખાલી આપણી માણસાઈ હોવી જોઈએ। જે બી રીતે આપણે જે કરીએ આપણી માણસાઈ હોવી જોઈએ। એમાં શું આપણે કેવી રીતે વ્યવહાર કરીએ।